રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ નિમિત્તે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભાજપના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા દીપજ્યોત પ્રગટાવી તેમની છબીને ફૂલહાર અર્પણ કરી જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીને સ્મરણાંજલિ અર્પિત કરવામાં આવી હતી. દેશની અખંડિતતા અને જનના કલ્યાણ, રાષ્ટ્રીય હિતમાં શ્યામાપ્રસાદની વિચારસરણીને યાદ કરી રાધનપુર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા નમન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત રાધનપુર તાલુકા પ્રભારી રમેશભાઈ ઠક્કર, માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અમથાભાઈ ચૌધરી, તાલુકાના મહામંત્રી અજીતસિંહ પરમાર, તાલુકા ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર, પૂર્વ કારોબારી ચેરમેન નારણભાઈ ચૌધરી, શિવાભાઈ ચૌધરી, ગણેશભાઈ ચૌધરી, નવીનભાઈ વકીલ, ગોવિંદભાઈ ચૌધરી કામલપુર, સરપંચ શ્રી મુકેશભાઈ સોલંકી બાદરપુરા, જાવંત્રી સરપંચ શ્રી રાજુભાઈ શેરગઢ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી કરવામાં આવી. જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી જન્મજયંતિ નિમિત્તે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભાજપના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા દીપજ્યોત પ્રગટાવી તેમની છબીને ફૂલહાર અર્પણ કરી જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીને સ્મરણાંજલિ અર્પિત કરવામાં આવી હતી.